આજનું ડિનર અમારું આજ છે. રીંગણા બટેકા ખાઈને કંટાળી ગયા. બધા મિત્રોને પેલા તો હરર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં એ છે, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. અને આજનો બ્લોગ છે ને રસોડામાંથી સ્ટાર્ટ થાય છે ભાઈ, કારણ કે આ સ્પેશિયલ કંઈક બને છે. જો દૂધીનો હલવો બને છે, એ પણ મારા મમ્મીના હાથનો. એ પણ તેલમાં નહીં, ઘીમાં બને. કામ નહીં. જો જ ખરી યાર, સુગંધ મસ્ત આવે, પણ આ લોકોને નહીં આવતી હોય ને. એક નંબર હલવાનું. બાકી જો અત્યારે આવતા હું હાલ આવ્યો છું ખાખરા, મમ્મીએ થેપલા બનાવ્યા છે. હવે ચા મૂકવાની છે. આજનું ડિનર અમારું આજ છે. ચા, થેપલા ને એવું બધું ખાઈશું, મજા આવશે. કારણ કે આ રીંગણા બટેકા ખાઈને કંટાળી ગયા. દૂધીનો ને ગાજરનો એનો મને ભાવે. હા તો વાત છે, ખાલી કહું છું. તમે ધરાકમાં કંજૂસી શું કરો યાર? ના ના, એવું એમ એટલું હાલ છે. બાકી આમ જો, આમ મોઢામાં પાણી આવી જાય દૂધીનો હલવો જોઈને. ખતરનાક હલવો બને હો. પણ ત્યાં હજુ તૈયાર નથી થયો તો હવે એમાં શું ભાઈ? દૂધ નાખવાનું છે. હા, બીજું તો શું હોય? હા બસ, એ બીજું તો શું હોય ને. કેમ છો? આનો ને હા, હલવાની સુગંધ લેવાની આવી. અત્યારે જમવામાં થોડુંક મોડું થઈ ગયું, કારણ કે ઘરે મહેમાન આવી ગયા હતા, એના કારણે જમવાનું બાકી હતું. અત્યારે તો બધું કમ્પ્લીટ છે. જો હલવો જો, એ પણ કમ્પ્લીટ છે ને, એક નંબર. બધું કમ્પ્લીટ જ થઈ ગયું છે ઓલમોસ્ટ. બસ હવે ખાલી જમવા બેવું છે. ભૂખે બહુ લાગી છે, તો મારાથી બોલાતું નથી. પેલા ફટાફટ જમી લઈએ. ઉપર ટાંકો વિસવાનો, પછી દમ કરવાનું. માં તેટલું કાઈ નવરી હોય, કઈ કામ ન હોય એવું થોડું કામ ન હોય. હોય ને મમ્મી? ઈ કેમ કે અત્યારે હું આમ તાર કપડા ધોવા જો તાતા ન ધોવા પડે. ધોવા પડે. એક કામ કરું, માર કપડા પહેરવાના ને ઈ બધા નહીં ના ધોવાના. હું કહું ખબર, એક કામ કરું, પહેલા જેમ હે ને હું ધોવા માંડું કપડા. રાતે આવીને ધોતી ને તને તું તો પણ હું આવું તો હું ધોઈ નાખું છું. ભાઈ આ તારા મોઢે બધું સારું ન લાગે. કામ કરવા પડ્યા રે કપડા. આ કામ કરવાની વાત તું કરીને ગળે ઉતરતી નથી. હા, એ વાત હજમ નથી થતી. તું કે હું કામ કરીને ભાઈ જો કાળી દ્રાક્ષ પલાળે છે. એક વાત છે. હા, તો હાજની વાત ન કઈશ કપડા ધોઈને. હવાની કઈ તો વળી ઠીક લાગે. હવારે તો જગાતું જ નથી કે કોણ બતા વેલી ના કોઈ જીતી ના હોય તો તોય ન જગાતું નથી. હું એકવાર 9 વાગે મૂતી તોય ન જગાતું. હું ખબર કાઈ નહીં, જગાય જ જાય નથી ની થાતું મને તો. હું તો 11 વાગ્યા 11:30 હું તો ન જાગી જતી. તું તો ભાઈ હમ ગીતાબેન તોય જાગી જો 5:30 વાગે. હે હવે તો એને નવું ચાલુ કર્યું છે. અત્યારે કાંઈ એડિટ નથી કરતો ને હવે વહેલા 5 વાગે જાગું છું. તમને ફેસ ઉપર દેખાતું જ હશે. 5 વાગે જાગીને કન્ટિન્યુ. અત્યારે હું રાતે 12 વાગે હું 12 વાગે હું હવે વહેલા 5 વાગે જાગું. ખતરનાક. આવું સ્ટ્રગલ તો લગભગ મેં ક્યારેય નથી કર્યું. પહેલી વાર આ બધા અનુભવ કરવું બોલ. પણ જે કાંઈ થાય છે ને મજા આવે ટૂંકમાં. હા, શરીર માનું થોડુંક થાકે છે, કારણ કે પહેલાં છે ને હું લગભગ 1 મહિનો કામે નથી ગયો ને. રાતે 11-12 વાગે ઉઠો અને સવારે વહેલો જાગી જતો. વહેલો એટલે 7-8 વાગે. કામે નથી જતો તારે. કામે ન જાવ એટલે 7-8 વાગે જાગું, નાસ્તો વાસ્તો કરું, ઘડીક મોબાઈલ ઘૂમડું, તો 12 વાગી જાય. 12 વાગે હું તો સાંજે 7 વાગે જાગતો. ડેલીનું રૂટીન થઈ ગયું હતું 1 મહિના માટે. કામે નથી જતો ને એટલે. પણ મજા આવતી હતી હકીકતમાં, બહુ મજા આવતી હતી. પણ એ છે યાર, એમાં છે ને શરીર આપણું આળસું થતું જાય. અને અત્યારે હું વધારે જાગું છું અને ઓછી કલાક સૂવું છું, એટલે શરીર છે ને આળસું ન થાય આપણું. કોકનું આળસું શરીર હોય ને તો એના વિડીયો દેખાડી દેજો.
સ્ક્રિપ્ટેડ હું પાયું પાયું જે સાચું હોય ને તારા મગજની નસ નો ખેતી સ્ક્રિપ્ટેડ કરી સ્ક્રિપ્ટેડ યાર થાક વધારે લાગે છે પણ બ્લોગમાં યાર હસતું રહેવું પડે કારણ કે હું જ કંટાળીને બોલીશ તો તમને જોવો ક્યાંથી ગમશે વાત એમ છે અને પાછું તું પાછળથી બોલતી નહીં સ્ક્રિપ્ટેડ એમ મમ્મીને ખબર છે લઈ જ લેવી ને યાર મને ખબર છે વહેલા 5 વાગે જાગીને એડિટ હું કેમ કરું છું મને ખબર છે કે હું ઓફિસે 8 વાગે કેમ જાઉં છું મને ખબર છે કે હું 8-9 વાગે ઘરે કેમ આવું છું પોતાના પર વ્યક્તિઓની પોતાને જ ખબર હોય કે આ લોકોને મસ્તી જ લાગે બધી હા આખું શરીર અત્યારે દુખે છે હા જો મારી મમ્મી મારી સાથે લે હા પાયું નહીં સમજે યાર પાયું તું લકી છો તને જેનિલ ભાઈ મળ્યો પણ હવે કીધા પછી હું પણ હવે પૈસા લાગ્યું છે આવું બધું હાલ્યા કરે જિંદગી છે ભાઈ એમ જ છે હા તારા કદર નથી જરાય નથી પણ તું એમ કહી દો સ્ક્રિપ્ટેડ મેં જે એક શબ્દ કીધા એમાં ખોટું શું હતું વાત એમ છે ભાઈ કે જ્યારે આપણે સાચું કહેતા હોય ને સાચું બહુ મહેનત કરીને મહેનત કરતા હોય ને હા એ બધું જવા દે આપણે મહેનત કરતા હોય અને એ સાચું હું કહું છું આ લોકોને તું અહીં તેમ સ્ક્રિપ્ટેડ ખોટું બોલે છે એ તો ન મજા કોઈ પણ માણસ ન ગમે ભાઈ તું આ રીતની વાત કરી હા તને ખબર છે તો પણ હવે બોલતી નહીં મિનિંગ ખબર નથી ને બોલ એટલે છે ને આ હું બધું બોલું એ બધું પહેલાં મેં લખેલું હતું પાકું કરીને હું બોલું છું ત્યારે એને સ્ક્રિપ્ટેડ કહેવાય સ્ક્રિપ્ટેડ એટલે સ્ક્રિપ્ટ લખવી અય બંધ થાવ મગજ ખરાબ ન કરી સ્ક્રિપ્ટેડ એટલે આખી સ્ક્રિપ્ટ પહેલાં લખ્યું હોય વાત સાંભળ મારી એમ તને કહું પહેલાં આખી સ્ક્રિપ્ટ હા એ શરીર થાકે બધું થાય આખી સ્ક્રિપ્ટ આને ઇરિટેટ કર્યું કે ભાઈ પણ આ તું બચી ગયો ને આ કે બરાબર આને બીજું કે ખબર ઇગ્નોર માર્યું કે ભાઈ કન્ટિન્યુ મને ખબર તું બોલી શકતે તો છે ને મારા જેનિલ ભાઈ નહીં સમજા કોઈ વૈસા પાઈ તું અહીંથી મમ્મીને વાસણ ધોરાઈ જા ઈ કરું છું પણ હું એમ કહું છું કે મારો કહેવાનો મીનિંગ એવો નતો થાતો તને તો ઊંધું સમજ સ્ક્રિપ્ટેડ તું કઈ ગઈ છો ને આ બધું નડશે હવે તને મારા પાસે મારે ઈગો રાખતું હા હું ઈગો રાખું ગમે ને ઈગો રાખું સારું ગઈ યાર મગજ હવે શું છે કાંઈ નહીં તેમાં વાત એમ છે મને ખબર જ તું આવીશ સાસુ વાગ્યું કે થોડું બસ ને પડ્યા કોને કહેવાય વાગ્યું હોય એને તો વાસણ આ બે ધોશે હું અત્યારે નાવા જઈશ ને નાવીને ડાયરેક્ટ સુઈ જઈશ ડાયરેક્ટ 5 વાગે જાગીશ એ મને જગાડવો પડે સર મારાથી નથી જગાતું કારણ કે બહુ થાકી જાઉં છું હમણાં તેના કારણે મને પાયું કે મમ્મી જગાડશે 5 વાગે પછી હું જાગીને ફટાફટ નાવા જઈશ ને પછી એડિટ કરવા બેઠો હકીકતમાં આ બધું બહુ ખોટું થાય છે મગજનું દહીં કરી નાખ્યું દહીં ખાધું તારા નખ પછી હું ક્યારેક રાતે ભાંગી નાખ્યો હા એન્ડે તો આપું તું જાય સારું હાલો ભાઈ જે રિયાલિટી છે એ હું તમને કહેતો હોય છું બાકી તો જે નહીં સમજે એ નહીં જ સમજે મને ખબર છે કે બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વાત થાય ને અમારા હર હર મહાદેવ દેખાવ ને